મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું જે વિષય સાથે તમારી સાથે જોડાયો છું તે વિષય છે આઈઆઈએસ ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસીસ અથવા તો આઈઆઈએસ સર્વર જેને કહેવાય, એને કેવી રીતે કન્ફિગ્યુરેશન કરવું એની વાત આજે હું તમારી સાથે કરવાનો છું. અને એ પણ વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને સાથે સાથે વિન્ડોઝ સર્વર, આ બંને ઓપરેટિંગ સિસ્ટમની અંદર આઈઆઈએસને કેવી રીતે ઇન્સ્ટોલ કરી શકાય, કેવી રીતે કન્ફિગ્યુર કરી શકાય કે જેનાથી તમે એવી કોઈ વેબ એપ્લિકેશન જે છે કે જેને HTTPS લોકલ હોસ્ટ સર્વર તરીકે તમે એને બનાવી શકો અને એવી એપ્લિકેશન તમે તમારા લોકલ એરિયા નેટવર્કની અંદર એઝ અ વેબ પેજ તરીકે ઉપયોગમાં લઈ શકો. એવું સેટિંગ કેવી રીતે થઈ શકે એની વાત આજે હું મિત્રો તમારી સાથે કરવાનો છું. અને એ પણ ખાસ કરીને વિન્ડોઝ 10 અને વિન્ડોઝ સર્વર, આ બંને ઓપરેટિંગ સિસ્ટમ સાથે હું વાત કરીશ. સૌથી પહેલા મિત્રો, આઈઆઈએસ સર્વિસીસ અથવા તો આઈઆઈએસ સર્વરને સમજવું જોઈએ અને એની સાથે સાથે જે બીજા જે સર્વર્સ માર્કેટની અંદર અવેલેબલ છે એની પણ વાત આપણે કરવી જોઈએ. જેની અંદર હું સૌથી પહેલી તમારી સાથે વાત કરીશ XAMPP, ફ્રી અને ઓપન સોર્સ ક્રોસ પ્લેટફોર્મ વેબ સર્વર સોલ્યુશન છે. કયું સર્વર? XAMPP. XAMPP જે છે એની અંદર XAMPP જે છે એ ઓપન સોર્સ સર્વર છે અને સાથે સાથે વેબ સર્વર સોલ્યુશન છે કે જેની અંદર તમે એપ્લિકેશન સર્વિસીસ પણ ચલાવી શકો, હોસ્ટ સર્વિસીસ પણ ચલાવી શકો, ડેટાબેઝ પણ ચલાવી શકો. MySQL ડેટાબેઝ છે એની અંદર, HTTP સર્વર પણ ચલાવી શકો અને લોકલ કોમ્પ્યુટર પર આ બધું જ તમે ચલાવી શકો. PHP પણ ચલાવી શકો અને પર્લ પણ ચલાવી શકો. આ બંને લેંગ્વેજીસ તમે ચલાવી શકો. એવું એક જો કોઈ સર્વર હોય, એવી જો કોઈ એક પ્લેટફોર્મ હોય તો એને XAMPP સર્વર કહેવામાં આવે છે. જેવી રીતે માઇક્રોસોફ્ટે આઈઆઈએસ સર્વર બહાર પાડ્યું છે, એવી રીતે અપાચે, MySQL, આ બધાનું એક કોમન પ્લેટફોર્મ જેને XAMPP એમ કહેવામાં આવે છે. આ પ્રાઇમરી કોમ્પોનન્ટ છે. અને XAMPP પાસે 4 પ્રાઇમરી કોમ્પોનન્ટ છે: અપાચે સર્વર, MySQL, PHP અને પર્લ. અપાચે જે છે એ મૂળભૂત રીતે એક્ચ્યુઅલ વેબ સર્વર એપ્લિકેશન છે કે જે વેબ કન્ટેન્ટને ડિલિવર અને પ્રોસેસ કરવાનું કાર્ય કરે છે. વેબ કન્ટેન્ટને ડિલિવર અને પ્રોસેસ કરવાનું કાર્ય કરે છે. MySQL જે છે એ મૂળભૂત રીતે ડેટાબેઝને હોસ્ટ કરવાનું કામ કરે છે. ડેટાબેઝને હોસ્ટ કરે છે અને તમારા લેંગ્વેજની અંદર PHP ની સાથે એ હોસ્ટ ડેટાબેઝની સાથે MySQL ની અંદર ડેટાને સેવ કરવાનું પણ કાર્ય કરે છે અથવા ડેટાબેઝનું મેનેજમેન્ટનું પણ કાર્ય કરે છે. PHP જે છે એ સ્ટેન્ડ્સ ફોર હાઇપર ટેક્સ્ટ પ્રોસેસર. PHP જે છે તે હાઇપર ટેક્સ્ટ પ્રોસેસર કહેવામાં આવે છે. અને આ જે છે એ સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ કે જેના દ્વારા તમારા વેબસાઇટને ડાયનામિક વેબસાઇટ બનાવી શકાય અથવા તો ડાયનામિક વેબસાઇટને અથવા તો તમારી જે વેબસાઇટ છે એને પાવર આપી શકાય અથવા તો ડેટાબેઝ સાથે તમે બધું ભેગું કરીને એક સરસ મજાની વેબસાઇટ બનાવી શકો. એના અંગેનું કામ કરવા માટે સ્ક્રિપ્ટિંગ અને PHP હાઇપરટેક્સ્ટ પ્રોસેસર બંને જે છે એને PHP કહેવામાં આવે છે. અને પર્લ જે છે તે ડાયનેમિક હાઇપર લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે કે જે નેટવર્ક પ્રોગ્રામિંગની અંદર તમને વેબ સર્વરને મજબૂતી આપવા માટે જે તમારું લોજિક છે અથવા તો જે તમારા લેંગ્વેજનો સપોર્ટ છે એ આપવા વાળું આ એક કોમ્પોનન્ટ છે. મિત્રો, જેવી રીતે XAMPP છે એવી જ રીતે મિત્રો અહીંયા આગળ XAMPP છે એવી જ રીતે અહીંયા માઇક્રોસોફ્ટે જે પોતાનું બહાર પાડ્યું છે વર્ઝન, એને IIS કહેવામાં આવે છે. IIS સ્ટેન્ડ્સ ફોર, કેવી રીતે ઇન્સ્ટોલ કરી શકાય એ બહુ સરળ છે, જોઈ લઈએ છીએ હમણાં, પણ સાથે સાથે એને સમજવું પણ જરૂરી છે. IIS એક્સટેન્સિબલ વેબ સર્વર. IIS સ્ટેન્ડ્સ ફોર ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વર અથવા ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વર અથવા સર્વિસીસ, બંનેમાંથી તમે એને ઓળખી શકો છો. અને જે વિન્ડોઝ NT ફેમિલી
એટલે કે વિન્ડોઝ એનટી, વિન્ડોઝ 2003 સર્વર, વિન્ડોઝ 2006 સર્વર, 8 સર્વર, 12 સર્વર, 16 સર્વર, 19 સર્વર પણ અવેલેબલ છે. એની અંદર આ બધી ફેસિલિટી તમે ઇન્સ્ટોલ કરી શકો છો. IIS સપોર્ટ HTTP, HTTPS, FTP, FTPS, SMTP અને NNTP. આટલા પ્રોટોકોલ્સ જે છે એ IIS ઇન્ટરનેટ આ જે સર્વિસીસ છે એ સપોર્ટ કરે છે. ઇટ ઇઝ અ ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ વિન્ડોઝ ફેમિલી સિન્સ વિન્ડોઝ 4 થી શરૂ કરીને અત્યાર સુધીના તમામની અંદર એ એક ભાગ તરીકે IIS સર્વર જોડાયેલું છે. અને સાથે સાથે મેનેજ એક્સેસ મેનેજમેન્ટ કન્સોલ પણ એની પાસે છે કે જેના દ્વારા તમે વિન્ડોઝ સર્વરને યુઝ કરી શકો છો. According to Netcraft, IIS is the second most popular web server in the world behind Apache HTTP server. સૌથી પહેલો અપાચે નો સર્વર એટલે XAMPP સર્વરનો વારો આવે, ત્યાર પછી વિન્ડોઝ સર્વરની અંદર IIS સર્વરનો વારો આવે. The first web server was a research project at an European Microsoft Windows NT Academy and a part of the University of Edinburgh in Scotland and was distributed as freeware. However, since EMWAC server was unable to handle the volume of traffic going to Microsoft.com, and Microsoft was forced to develop its own web server. એની હિસ્ટ્રી છે માઇક્રોસોફ્ટ વેબ સર્વર કેવી રીતે બન્યું એની વાત છે અને એના ફીચર્સ છે. Anonymous authentication, basic access authentication, digest access authentication, integrated Windows authentication, UNC authentication, બધા authentication આપેલા છે એના. કયા કયા મોડ્યુલ છે IIS ના? સિક્યોરિટી મોડ્યુલ છે, કન્ટેન્ટ મોડ્યુલ છે, કમ્પ્રેશન મોડ્યુલ છે, કેચિંગ મોડ્યુલ છે, લોગિંગ એન્ડ ડાયગ્નોસ્ટિક મોડ્યુલ્સ છે IIS ની અંદર. IIS ને માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસીસ જે છે એને કન્ફિગ્યુર કરતા પહેલા તમારે વેબ સર્વર કન્ફિગ્યુરેશનને તમારે સમજી લેવું જોઈએ. The web server configuration plug insertion configuration tool configures the web server. This topic describes એટલે આ જે ટોપિક છે એની અંદર IIS જે છે એની અંદર મેન્યુઅલી કેવી રીતે કન્ફિગ્યુરેશન કરી શકાય છે એને અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. એને હું અહીંયા આગળ તમારી સામે આ ટૂલ અથવા તો આ વિન્ડોઝથી બતાવવાનો પ્રયત્ન કરીશ. વિન્ડોઝ સર્વરની અંદર એના કરતાં વિન્ડોઝ 10 ની અંદર પણ જોઈ લઈએ એક વખત. સૌથી પહેલા તમારે જ્યારે આ વિન્ડોઝ 10 ની અંદર IIS તમારે ઇન્સ્ટોલ કરવાનું હોય, વિન્ડોઝ 10 ની અંદર જ્યારે ઇન્સ્ટોલ કરવાનું હોય સૌથી પહેલા ત્યારે સૌથી પહેલું તમારું જે સ્ટેપ હોવું જોઈએ તે તમારે મોડિફાય પ્રોગ્રામ ખોલવું પડે અને વિન્ડોઝ ફીચર ઇન્સ્ટોલેશનની અંદર જવું પડે. અહીંયા ફીચર ઇન્સ્ટોલેશનની અંદર જશો એટલે તમને ત્યાં આગળ વિન્ડોઝના જે બીજા જે ટૂલ્સ છે એ ઇન્સ્ટોલ અને અનઇન્સ્ટોલ કરવા માટેની ફેસિલિટી પૂરી પાડશે. ત્યારબાદ તમને આવી વિન્ડોઝ ફંક્શનાલિટીની અહીંયા આગળ વિન્ડો દેખાશે જેની અંદર તમારે ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસીસ એના ઉપર ક્લિક કરવાનું અને અહીંયા ઓકે ઉપર ક્લિક કરશો અને ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમને થોડી ફાઇલ્સ જે છે ઇન્સ્ટોલ કરી આપશે અને ત્યારબાદ ઇન્ફોર્મેશન સર્વિસીસને મેનેજ કરવા માટેનું અહીંયા તમને મેનુ આપશે. અહીંયા એકચ્યુઅલી લેંગ્વેજ જે છે એ વિન્ડોઝ સર્વર અહીંયા જે ફોટોગ્રાફ્સ છે એની લેંગ્વેજ જરા યુરોપિયન લેંગ્વેજ છે કે જે આપણે અહીંયા એને પેલું કરી શકતા નથી. ઓકે, અહીંયા આગળ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. This console is the same as the Windows Server version. Windows Server ના વર્ઝનના જેવો જ છે. Use IIS Internet Information Services એને તમે યુઝ કરી શકો છો. અહીંયા વિન્ડોઝ સર્વરની અંદર કેવી રીતે ઇન્સ્ટોલ કરવાનું છે એની અંદર સર્વર રોલની અંદર તમારે ઇન્સ્ટોલેશન કરવાનું છે. એમાં સૌથી પહેલા વિન્ડોઝ સર્વર રોલ્સ ખોલવાનું.
વિન્ડોઝ સર્વર રોલ્સની અંદર તમને એ અહીંયા કહેશે, નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો. ઇન્સ્ટોલેશન વિન્ડોઝ સર્વર રોલ્સ. અહીંયા વિન્ડોઝ સર્વરનું નામ છે અને અહીંયા વિન્ડોઝ સર્વરનું આઈપી એડ્રેસ છે. અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા આઈઆઈએસ વેબ સર્વર વેબ અહીંયા એવું આના ઉપર ક્લિક કરવાનું. નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું અને એક્સેપ્ટ. પહેલા અમુક સર્વિસીસ તમારી પાસે છે કે નહીં એ જોશે, વિન્ડોઝ પોતે જોશે અને ત્યારબાદ એ સર્વિસીસને ઇન્સ્ટોલ કર્યા બાદ એ વેબ સર્વરનો રોલ તમારા સર્વરની અંદર એનેબલ કરશે. અને તમારી ઇન્સ્ટોલેશન પ્રોસેસ જે છે એ તમને પૂરી કરી આપશે. હવે તમારું વેબ સર્વર જે છે એ અહીંયા આગળ ઇન્સ્ટોલ થઈ ગયું છે. અહીંયા વેબ સર્વર તમારું ઇન્સ્ટોલ થઈ ગયા બાદ વિન્ડોઝ સર્વરની અંદર આ પ્રોસિજર છે. ક્લિક ઇન ફિગર, પ્રોગ્રામ્સ ફિગરની અંદર અહીંયા પ્રોગ્રામ્સની જે આઇકોન છે એના ઉપર ક્લિક કરો, જેની અંદરથી વિન્ડોઝ ફીચર્સ અને ઓન ઓફ ફીચર્સનું ટૂલ્સ નીકળશે. એના ઉપર ક્લિક કરો. તમે અહીંયા .NET ફ્રેમવર્ક અને અહીંયા બધું તમને દેખાશે અને ફિગર 4માં આ રીતે દેખાશે, ટર્ન ઓન વિન્ડોઝ ઓન ઓફ ફીચર. અને એની અંદર અંડર ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વર્સ ચેક ધ ફોલોઈંગ ઇન ફિગર 6. ફિગર 5 ની અંદર જેટલું ક્લિક કરેલું છે એટલું તમારે ત્યાં ક્લિક કરવાનું છે. કયું? એફટીપી સર્વર, વેબ મેનેજમેન્ટ ટૂલ્સ, વર્લ્ડ વાઇડ વેબ સર્વિસીસ, એપ્લિકેશન ડેવલપમેન્ટ ફીચર્સ, કોમન HTTP ફીચર્સ. આ વિન્ડોઝ 10 ની વાત ચાલે છે. હેલ્થ એન્ડ ડાયગ્નોસ્ટિક એન્ડ પરફોર્મન્સ ફીચર અને સિક્યોરિટી ફીચર્સ. અહીંયા આ ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસીસ ઉપર ક્લિક કરશો એટલે એની એક સબ વિન્ડો ખુલશે જેની અંદર તમારે આ ઓકે આપી અને આગળ જવાનું છે. દેન ક્લિક ઓકે ટુ કમ્પ્લીટ ધ ઇન્સ્ટોલેશન ફોર ન્યૂ ફીચર્સ. આ ઇન્સ્ટોલેશન તમારું વિન્ડોઝ 10 ની અંદર નવા ફીચરમાં થઈ જશે. વિન્ડોઝ કમ્પ્લીટેડ રિક્વેસ્ટ ચેન્જીસ અને ત્યારબાદ તમને આ રીતે અહીંયા આગળ ઓપન ધ બ્રાઉઝર અને ટાઈપ, તમારું બ્રાઉઝર ઓપન કરવાનું અને ટાઈપ કરવાનું http@localhost. અહીંયા આગળ જોઈએ આપણે કરીએ http://local-host. મારામાં દાખલા તરીકે ઇન્સ્ટોલ નથી કરેલું લોકલ હોસ્ટ. મારામાં કોઈ જ સર્વર ઇન્સ્ટોલ નથી કરેલું એટલે કદાચ નહીં આવે. લોકલ હોસ્ટ લખશો તો તમને આવી ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસીસની વિન્ડો તમને ત્યાં દેખાશે, જેની અંદર બીજું ટાસ્ક જે છે તે પબ્લિશ વેબસાઇટ ઓન IIS વેબ સર્વર લોકલી. તમારી જે વેબસાઇટ છે એને તમારે IIS સર્વર ઉપર લોકલી તમારે એને પબ્લિશ કરવાની છે, જેની અંદર હોમપેજ ક્રિએટ કરવા માટે ટુ ક્રિએટ હોમપેજ ફોલો ધ વેબસાઇટ યુઝિંગ એની વેબ પેજ ડિઝાઇન ટૂલ. કોઈ પણ વેબ પેજ ડિઝાઇન કરવા માટેના ટૂલ દ્વારા તમે પહેલા હોમ પેજ ક્રિએટ કરો અને કોપી ધ હોમ પેજ ઇનટુ ધ, તમારું જે હોમ પેજ છે
એને ક્યાં કોપી કરવાની છે? બરોબર, ધ્યાન આપજો. કોપી ધ હોમ પેજ ઇનટુ IN internet public www root the web publishing directory of the IIS server. IIS સર્વર ના વેબ પબ્લિશિંગ રૂટની અંદર તમારે એ વેબ પેજ જે છે એને કોપી કરીને મૂકવાનું છે. એ હોમ પેજને તમારે ત્યાં આગળ કોપી કરીને મૂકવાનું છે. ત્રીજું સ્ટેપ છે ટાઈપ ધ યુઝર્સ કોમ્પ્યુટર નેમ or the computer's numeric IP address followed by the home page name in the browser's address bar and the reach user site. આટલું કર્યા પછી કોઈ પણ કોમ્પ્યુટરની અંદર તમારે ત્યાં તમારે તમારા કોમ્પ્યુટરનો આઈપી એડ્રેસ લખી દેવાનો છે. ટાઈપ ધ યુઝર્સ કોમ્પ્યુટર્સ નેમ એન્ડ ધ યુઝર્સ ન્યુમેરિક આઈપી એડ્રેસ ફોલોડ બાય ધ હોમ પેજ. હોમ પેજ લખ્યા પછી ફોલોડ બાય ધ હોમ પેજ. હોમ પેજ લખ્યા પછી તમારે એ તમારા કોમ્પ્યુટરનો આઈપી એડ્રેસ ત્યાં આગળ લખી દેવાનો છે. ટાઈપ ધ IIS મેનેજર ઇન ધ કંટ્રોલ સર્ચ કોર્ટના સર્ચ. કોર્ટના સર્ચની અંદર પબ્લિશ કરવા માટે તમારે તમારા વેબ પેજને પબ્લિશ કરવા માટે કોર્ટના સર્ચની અંદર IIS મેનેજર લખવાનું છે. IIS મેનેજર ઓપન કરવાનું છે. ઓપન IIS મેનેજર બાય ક્લિકિંગ ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસીસ મેનેજર. કોમ્પ્યુટર કન્ફિગ્યુરેશન 10 ની અંદર બતાવવામાં આવ્યું છે પ્રમાણે IIS સર્વિસ મેનેજર ઓપન કરવાનું છે. ત્યાર પછી રાઈટ ક્લિક ઓન ધ સાઇટ્સ એન્ડ ક્લિક ઓન એડ વેબસાઇટ. ક્લિક ઓન સાઇટ્સ ઉપર રાઈટ ક્લિક કરો અને એડ વેબસાઇટ ઉપર ક્લિક કરો. અહીંયા આગળ સાઇટ્સ ઉપર ક્લિક કરવાનું. અહીંયા રાઈટ ક્લિક કરી એડ વેબસાઇટ ઉપર ક્લિક કરો. એડ વેબસાઇટ ઉપર ક્લિક કર્યા પછી તમારી સાઇટનું નામ આપવાનું છે. ડિફોલ્ટ એપ્લિકેશન પૂલ અને ટાઈપ કરવાનું, અહીંયા સિલેક્ટ કરવાનું છે. કન્ફિગરેશન બારની અંદર પછી fill the required fields and select folder where the compiled code is located. તમારો કમ્પાઇલ્ડ કોડ જે છે એ ક્યાં પડેલો છે એનું પાથ આપવાનો છે. ત્યાર પછી સિલેક્ટ ધ રિક્વાયર્ડ પોર્ટ તમારે સિલેક્ટ કરવાનો છે. તમારા વેબ પેજનો પોર્ટ તમારે સિલેક્ટ કરવાનો છે. સામાન્ય રીતે 7500 એનો પોર્ટ હોય છે. તમારું આઈપી એડ્રેસ લખવાનું છે. HTTP આઈપી એડ્રેસ લખવાનું છે. એન્ટર ધ હોસ્ટ નેમ ડિટેલ. ડુ નોટ એન્ટર ધ હોસ્ટ નેમ ડિટેલ્સ ઇફ યુ આર ટેસ્ટિંગ યોર યુઝિંગ ઓન લેન. જો તમે લેનમાં ટેસ્ટિંગ કરતા હો તો હોસ્ટ નેમ લખવાની ત્યાં આગળ જરૂર નથી. ત્યાર પછી ક્લિક ઓન ધ વેબસાઇટ ગેટ ક્રિએટેડ એન્ડ ઇટ વિલ શો અંડર ધ ફિગર 14. અહીંયા આગળ જે તમને તમે જે તમારી વેબસાઇટનું નામ લખ્યું હશે એના અંડરમાં અહીંયા તમને જે તમે વેબસાઇટ ઉમેરી હશે એનું નામ બતાવશે. રાઈટ ક્લિક ઓન ધ વેબસાઇટ નેમ, then manage website and click the browse. વેબસાઇટને મેનેજ કરવા માટે બ્રાઉઝ ઉપર ક્લિક કરો અને ટાઈપ ધ ફાયરવોલ ઇન કોર્ટના સર્ચ ફોર ધ ચેન્જિંગ ફાયરવોલ રૂલ્સ 16. ફિગર 16 માં બતાવ્યા પ્રમાણે કોર્ટના સર્ચની અંદર વિન્ડોઝ ફાયરવોલ શોધો અને વિન્ડોઝ ફાયરવોલના સેટિંગ્સ જે છે એને બદલવા માટે તમારે કામ કરવાનું છે. ક્લિક ઓન વિન્ડોઝ ફાયરવોલ અને તમને આ રીતે લોકલ અને પબ્લિક એમ બંને ફાયરવોલ અહીંયા તમને જોવા મળશે. ફિગર 17 માં જણાવ્યા પ્રમાણે વિન્ડોઝ ફાયરવોલ ઉપર ક્લિક કરો. ત્યારબાદ અહીંયા ક્લિક ઓન ધ એડવાન્સ સેટિંગ. એડવાન્સ સેટિંગમાં જાઓ. ફિગર 18 માં બતાવ્યા પ્રમાણે ક્લિક એડવાન્સ સેટિંગ. તમને આ રીતે દેખાશે. ત્યાર પછી ક્લિક ઓન ઇનબાઉન્ડ રૂલ્સ ઓન ધ લેફ્ટ. ઇનબાઉન્ડ રૂલ્સ, અહીંયા જે ઇનબાઉન્ડ રૂલ્સ છે એના ઉપર ક્લિક કરો ઓન ધ લેફ્ટ અને ત્યારબાદ ક્લિક ન્યૂ રૂલ ઇન ધ રાઈટ સાઈડ મેનુ. ન્યૂ રૂલ ઉપર ક્લિક કરો કે જેની અંદર તમે નવો તમારો રૂલ ફાયરવોલની અંદર બનાવી શકશો.
ત્યારબાદ ક્લિક ન્યૂ રૂલ ઇન ધ રાઈટ સાઈડ મેનુ. ન્યૂ રૂલ ઉપર ક્લિક કરો અને પ્રીડિફાઇન્ડ રૂલ ઉપર ક્લિક કરો. સિલેક્ટ ધ પોર્ટ ઇન ધ ન્યૂ ઇનબાઉન્ડ રૂલ વિઝાર્ડ, દેન ક્લિક નેક્સ્ટ. પોર્ટ ઉપર ક્લિક કરો અને એની અંદર ન્યૂ બાઉન્ડ વિઝાર્ડની અંદર ન્યૂ ઇનબાઉન્ડ રૂલ વિઝાર્ડની અંદર પોર્ટ ઉપર ક્લિક કરો. enter the port number in specific local port, then click next. પોર્ટ નંબર જે છે સ્પેસિફિક લોકલ પોર્ટ્સ તમારે અહીંયા 7500 લેવાનો. TCP IP નો પ્રોટોકોલનો આ પોર્ટ છે કે જે લોકલ ઇન્ટરનેટ ઉપર તમારા વેબ એપ્લિકેશનને ચલાવવા માટેનું કામ કરશે. 7500 ઉપર ક્લિક કરો અને નેક્સ્ટ ઉપર ક્લિક કરો. સિલેક્ટ allow the connection in the open action form and click next. allow the connection in opened action form. આ ઓપન એક્શન ફોર્મનું ફોર્મ છે, એની અંદર allow the connection ઉપર ક્લિક કરો ને ત્યારબાદ સિલેક્ટ ધ રિક્વાયર્ડ વન્સ. તમારે જે ફોર્મમાં સિલેક્ટ ધ રિક્વાયર્ડ વન્સ ઇન ધ પ્રોફાઇલ ફોર્મ એન્ડ ક્લિક. તમારે કઈ કઈ પ્રોફાઇલમાં આ વસ્તુને તમારે ફાયરવોલની અંદર એક્ટિવેટ કરવાનું છે. ડોમેન પ્રોફાઇલમાં, પ્રાઇવેટ પ્રોફાઇલમાં અને પબ્લિક પ્રોફાઇલમાં તમારે કઈ કઈ પ્રોફાઇલની અંદર આ જે નવો રૂલ બનાવો છો એને એક્ટિવેટ કરવાનો છે, એપ્લાય કરવાનો છે, એ અહીંયા તમને પૂછે છે. ગીવ ધ ફાયરવેલ રૂલ નેમ, ડિસ્ક્રિપ્શન, દેન ક્લિક ફિનિશ. અને આ જે નવો રૂલ તમે જે ક્રિએટ કર્યો એને નામ આપો, તમારું નામ આપો અથવા વેબ સર્વરનું નામ આપો અને ત્યારબાદ એને ફિનિશ ઉપર ક્લિક કરો. અને આમ કરવાથી તમારી જે વેબ પેજનું કન્ટેન્ટ છે, તમારી જે વેબ પેજ છે એ તમારા લોકલ સર્વરની અંદર, લોકલ હોસ્ટની અંદર પબ્લિશ થઈ જશે. તમારા લોકલ સર્વરની અંદર પબ્લિશ થઈ જશે. એટલે ક્રિએટ ધ હોમ પેજ ફોર ધ વેબસાઇટ યુઝિંગ એની વેબ પેજ ડિઝાઇનિંગ ટૂલ. વેબ પેજ ડિઝાઇનિંગ ટૂલની અંદર તમારું વેબ પેજ ક્રિએટ કરો. Copy the home page in the internet public root, the web publishing directory of IIS, and type the user's computer name on the user's numerical IP address, followed by the home page name in browser's address to reach user's site. તો આ રીતે તમે તમારા વેબ પેજને તમે પબ્લિશ કરી શકો છો. હું અહીંયા મારા કોમ્પ્યુટરમાં પણ આ જ રીતે જો થતું હોય તો હું કરવા માટેનો પ્રયત્ન કરું. જોઈએ થાય છે કે નહીં. વિન્ડોઝ 8 છે મારી પાસે, ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વર. જોઈએ સ્ટાર્ટ કંટ્રોલ પેનલ. કંટ્રોલ પેનલની અંદરથી એડમિનિસ્ટ્રેટિવ રૂલ્સ, ના એડમિનિસ્ટ્રેટિવ નહીં, એડમિનિસ્ટ્રેટિવ ટૂલ્સ નહીં. બાયોમેટ્રિક ડિવાઇસ, વેબ ડિવાઇસ એન્ડ પ્રિન્ટર ડિવાઇસ મેનેજર, પ્રોગ્રામ્સ એન્ડ ફીચર્સ. યસ, પ્રોગ્રામ્સ એન્ડ ફીચર્સ એની અંદર જવાનું. Turn Windows features on or off. Turn Windows features on or off. Windows feature ને on અથવા તો off કરવાના. કેટલા ફીચર્સ ઇન્સ્ટોલ કરેલા છે અને કેટલા નથી કરેલા એ જુએ છે અત્યારે.
ટર્ન વિન્ડોઝ ફીચર્સ ઓન ઓર ઓફ. બીજી બધી એપ્લિકેશન મેં બંધ કરી દીધી અહીંયા જે વધારાની હતી તે. અહીંયા યસ, માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસીસ, આના ઉપર ક્લિક કરો. FTP મેઇન મેનેજર, FTP સર્વિસ, એક્સટેન્સિબલ. અહીંયા IIS6 મેનેજર છે, વિન્ડોઝ IIS6 છે. ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસ ઉપર ઓકે ઉપર ક્લિક કરો. કદાચ વિન્ડોઝના ઇન્સ્ટોલેશનની ફાઇલ્સ માગે તો મારી પાસે ના હોય તો ન પણ થાય, એટલે મેં તમને પહેલા એની જે સ્લાઇડ શેર હતો, સ્લાઇડ શો હતો, એનાથી બધું બતાવી દેવાનો પ્રયત્ન કર્યો. કારણ કે વિન્ડોઝની સેટઅપ ફાઇલ્સ જો ન હોય તો કદાચ આ સેટઅપ પૂરું ન પણ થાય તો વિન્ડોઝ ઇન્ફોર્મેશન સર્વર ઇન્સ્ટોલ ન પણ થાય, એવું પણ બને. એટલે મેં તમને જે આખું પ્રોસિજર હતી થઈ જાય તો બહુ સારું, પણ મારી પાસે મને એમ લાગે છે કે વિન્ડોઝની ફાઇલ્સ નથી મારી પાસે અત્યારે હાલ સેટઅપમાં, એટલે કદાચ ન પણ થાય. આપણે આ સ્ટેપ ઉપર છીએ, એપ્લાઇંગ ચેન્જીસ. મારું કોમ્પ્યુટર સ્લો પણ છે, સ્લો પણ છે થોડું, લેપટોપ સ્લો પણ છે.
Control panel home. Yes, Internet Information Service Manager. इंटरनेट इन्फॉर्मेशन सर्विस मैनेजर ओपन करवाना। इंटरनेट आ रही है, इंटरनेट सर्विस मैनेजर ओपन करवाना। અને એની અંદર રાઈટ ક્લિક ઓન ધ sides and click on add website પર ક્લિક કરવાનું। અહીંયા સાઇટ ડિફોલ્ટ સાઇટ અને અહીંયા એડ વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું। અહીંયા સાઇટનું નામ સપોઝ છે સાઇટનું નામ આપણે આપીએ આપણા જે વેબ પેજીસ છે પ્રેક્ટિકલના એનું નામ આપણે આપીએ। અહીંયા practical as practical semester 2 फिजिकल पार्ट આપીએ। ફોલ્ડર ડેસ્કટોપ ઉપર કોઈ ફોલ્ડર છે આની અંદર નથી, આપણા અહીંયા પડેલું છે આ 2014 આની અંદર સેમેસ્ટર 2 આની અંદર પ્રેક્ટિકલ્સ પ્રેક્ટિકલ્સની અંદર પ્રેક્ટિકલ अच्छा HTTP પોર્ટ જે છે
અને અહીંયા 80 પોર્ટ જ આપવાનો છે. પોર્ટ નંબર 7500 ઉપર આપવાનો છે. 500 હોસ્ટનું નેમ આપવાનું નથી. પ્રેક્ટિકલ 2 એની સાઇટ. હવે અહીંયા આગળ વેબસાઇટ ક્રિએટ એન્ડ શો અંડર ક્લિયર. વેબસાઇટ ગેટ્સ ક્રિએટેડ અંદર તૈયાર થઈ ગઈ. વેબસાઇટ મેનેજ વેબસાઇટ એન્ડ ક્લિક બ્રાઉઝ. મેનેજ વેબસાઇટ એન્ડ ક્લિક બ્રાઉઝ એના ઉપર ક્લિક કરીશું. લોકલ હોસ્ટ 7500 ઉપર IIS સર્વર લોકલ હોસ્ટ અહીંયા આગળ પ્રેક્ટિકલ 2 સર્વર એરર ઇન એપ્લિકેશન પ્રેક્ટિકલ 2 જોઈએ. આગળ જઈએ. ક્લિક ધ બ્રાઉઝ. ફાયરવોલ ઉપર ક્લિક કરવાનું છે. ફાયરવોલ વિન્ડોઝ ફાયરવોલ. સર્ચિંગ વિન્ડોઝ ફાયરવોલ એન્ડ એડવાન્સ સિક્યોરિટી. વિન્ડોઝ ફાયરવોલ એન્ડ એડવાન્સ સિક્યોરિટી. વિન્ડોઝ ફાયરવોલ એન્ડ એડવાન્સ સિક્યોરિટી. ત્યાર પછી તમને આવી ફીચર દેખાશે જેની અંદર ક્લિક ઓન ઇનબાઉન્ડ રૂલ્સ ઓન લેફ્ટ. ઇનબાઉન્ડ રૂલ્સ ઓન ધ લેફ્ટ. ઇનબાઉન્ડ રૂલ્સ ઉપર ક્લિક કરો. ઇનબાઉન્ડ રૂલ્સ ઉપર ક્લિક કર્યા પછી ક્લિક રૂલ્સ ક્લિક ન્યૂ રૂલ્સ ઇન ફિગર રાઈટ સાઈડ. ન્યૂ રૂલ ઉપર ક્લિક કરો. ન્યૂ રૂલની અંદર પોર્ટ ઉપર ક્લિક કરવાનું કીધું છે. ન્યૂ રૂલની અંદર પોર્ટ ઉપર ક્લિક કરો. પોર્ટ વિઝાર્ડ ઉપર ક્લિક કરો અને એની અંદર TCP પોર્ટ વિઝાર્ડ ઉપર ક્લિક કરો. નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો. સ્પેસિફિક પોર્ટ TCP 7500 ત્યાં આગળ 7500 કરો. નેક્સ્ટ ઉપર ક્લિક કરો. નેક્સ્ટ ઉપર ક્લિક કરો. એલાઉ ધ કનેક્શન. ડોમેન પ્રાઇવેટ અને પબ્લિક ત્રણની અંદર આ રૂલ્સને એપ્લાય કરો. રૂલનું નામ આપો પ્રેક્ટિકલ S2. ડિસ્ક્રિપ્શન આપવાની જરૂર નથી અત્યારે. ક્લિક કરો. નવો રૂલ પ્રેક્ટિકલ 2 જે છે એ નવો રૂલ એપ્લાય થઈ જશે. નવો રૂલ એપ્લાય થઈ જશે. અહીંયા રૂલનું નામ આપી દીધું અને હવે ક્રિએટ હોમ પેજ ફોર ધ વેબસાઇટ using web page design tool. web page create છે. copy the home page in INTE public.
copy the home page in the INTE of web publishing directory of IIS web publishing directories. Compression default directory browsing. Error page handle and HTTP response login modules, outgoing caching, SSL settings. Restart कराई दो. Settings. Copy the home page in INET public web group on the web publishing directory. Web publishing directory. Full set. So ये how to open web publishing directory. નંબર 1 લોકલ હોસ્ટ. જો આ લોકલ હોસ્ટ ઉપરથી સીધો પ્રોગ્રામ રન થયો આપણો. નંબર 1 21 અને નંબર 2 21 થી 30 જે પ્રેક્ટિકલ લખ્યા હતા આપણે એ અહીંયા સીધા જ રન થયા. 21 થી 30 વચ્ચેનો સરવાળો જે છે 255 થાય. એમ લોકલ હોસ્ટ ઉપરથી આપણો આ પ્રેક્ટિકલ 7 HTML ફાઇલ જે છે એ આપણી જે છે તે રન થઈ. અહીંયા 2 નંબરનો રન કરીએ, બ્રાઉઝ કરીએ તો 2 નંબરનો પ્રોગ્રામ જે છે એ સીધો જ વેબ સર્વરની અંદરથી આપણો રન થાય છે. વેધર નંબર enter the number to check whether it is palindrome or not. 1009 આપણે પ્રોગ્રામ્સ બનાવ્યા હતા એની અંદરથી જ આપણે ઇનપુટ કરીએ છીએ 1009. તો 1009 જે છે એનો રિવર્સ નંબર થાય 9001. તો એ પેલિન્ડ્રોમ નથી. એને અહીંયાથી રિફ્રેશ કરીએ 100001 કરીએ ઓકે આપીએ તો આપણું પેલિન્ડ્રોમ આવવું જોઈએ. યસ, નંબર ઇઝ પેલિન્ડ્રોમ. વાઇલ લૂપનો ઉપયોગ કરીને
આપેલ પેલિન્ડ્રોમ નંબર છે કે નહીં તે ચેક કરવા માટેનો જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામ લખો. અને આપણે ડાયરેક્ટ યુઝ નથી કરતા, લોકલ હોસ્ટ ઉપરથી આ HTML નું પેજ આવે છે. તો આ રીતે મિત્રો IIS ઇન્ફોર્મેશન સર્વર જે છે એને તમારે ઇન્સ્ટોલ કરવાની અને ત્યારબાદ ઇન્ફોર્મેશન સર્વિસીસ ઇન્સ્ટોલ કરવાની અને ત્યારબાદ તમે તમારા વેબ પેજીસને આવી રીતે લોકલ હોસ્ટ ઉપર તમે એને પબ્લિશ કરી શકો છો. તો મને આશા છે કે તમને આ પ્રેક્ટિકલમાં ખ્યાલ આવી ગયો હશે. વધારે હવે જે પ્રેક્ટિકલ જે છે એ હવે વિઝ્યુઅલ બેઝિક એપ્લિકેશનના શરૂ થશે. અહીંયા આગળ મારા ખ્યાલથી જે આપણો જાવાસ્ક્રિપ્ટનો પોર્શન છે આપણા સિલેબસનો એને અહીંયા આગળ આપણે વિરામ આપીએ છીએ. તો નવા વિષય સાથે જાવાસ્ક્રિપ્ટ સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહેજો, રાહ જોજો.